નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રસ્તા પર ખાડા પડી જવાના અનેક કિસ્સાઓ સામે આવે છે। તેવામાં વાત કરીશું ગોલ્ડન ચોકડી ખાતેની। ગોલ્ડન ચોકડી હાઈવે ખાતે પણ રસ્તા પર મસમોટો ખાડો પડી ગયો છે। હાઈવે ઉપર આ મોટો ખાડો પડી જતા અહીંથી પસાર થતા લોકોને અકસ્માત નડી શકે છે। લોકોને હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ હાઈવેની વાત કરવામાં આવે તો અહીંથી હજારો લાખો સંખ્યામાં વાહનો રાત દિવસ અવરજવર કરતા હોય છે। ગોલ્ડન ચોકડી પર હાલોલથી બોમ્બે તરફ જવાના માર્ગ પર જે ટર્નિંગ આવેલું છે ત્યાં જ મસમોટો ખાડો પડી ગયો છે અને જે અંતર્ગત અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। અહીં કોઈ ગાડી પલટી થઈ શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વાહન ચાલકોને હેરાનગતિ થઈ રહી છે। વારંવાર આ પ્રકારના જે બનાવો છે તે સામે આવી રહ્યા છે। લોકોને રસ્તા પર ખાડા પડી જાય તેના કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે અને અનેક લોકો અકસ્માતનો શિકાર પણ થતા હોય છે। તેનું કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવી રહી। ને સાથે જ વાત કરીએ તો છેલ્લા 1 મહિનાથી આ હાઈવે પર સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે, જેને લઈને પણ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી। જે મામલે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તે છતાંય હાઈવે પરની સ્ટ્રીટ લાઇટો હજુ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે।